હું ત્યારે હતો, ત્યાંની પબ્લિક મને રેડિયો મિર્ચી કહેતો. રેડિયો હું જેવું કહું ને એટલે બધી ત્યાંની પબ્લિક કે એ રેડિયો મિર્ચી ચાલુ, આવું પબ્લિક કહેતી. પણ એ લોકોને સાંભળવાની મજા આવતી હતી, મન ગાવાની મજા આવતી હતી. એટલે પણ પબ્લિક ને મજા આવતી હતી ત્યાંની, અને બધા ખુશ થઈ જતા એમ. અને હું જો કદાચ હું એકાદ દિવસ ના પણ કહું તો પબ્લિક સામે ઘરે આવીને કહેતી કે કેમ આ તમારો છોકરો ગાતો નહીં, કે શું થયું, કે કઈ થયું, એવું બધું પબ્લિક ને ઇન્ટરેસ્ટ હતો મારા. પણ સારું ગાતે શરમ આવતી, મને શરમ આવે ગાવાની, ગાવાનો શોખ મને. પણ તોય મને શરમ આવતી ને એ છતાંય હું ભાગે લઈ લઉં, સંગીતની સ્પર્ધામાં સ્કૂલમાં ભાગે લઈ લઉં, અને હું ગાઉં ને એટલે હું નીચું ગાલી ગાતો. હા, હું સિંગિંગ કરું એટલે હું નીચું જોઉં, કારણ કે આગળ બધા સ્કૂલના ટીચરો સાહેબો પછી છોકરીઓ છોકરાઓ બધા બેઠા હોય ને અમારે હું જોવાનું હશે ને એટલે ને હું નીચું ગાલીને હું સિંગિંગ કરતો. ચોખવટ કરી વાતમાં એવું છે કે ઘણી બધી પબ્લિક ઉત્તર ગુજરાત, આપણું ઉત્તર ગુજરાતમાં 18 આલમ મોટા ભાગે મને રબારી સમાજનો ગણો છે. સાચી વાત. હા, એ જ કન્ફ્યુઝન છે વધારે. રબારી સમાજનો, નો ડાઉટ. કે જે દિવસથી હું કલાકાર બન્યો ને એ દિવસથી હું મારી સમાજ ભૂલી ગયો, કારણ કે હું કલાકાર છું. સાચી વાત. પહેલી વાત તો એ કે અમારા કલાકારો કોઈ દાડો નાચ જાત ના હોય. હા, એટલે આપણે જોવા જઈએ તો કલાકાર કોઈ નાચ જાત હોય નહીં. અમારા કલાકારનું કોઈ નાચ જાત ના હોય. અમારે તો 18 આલમ એક સમાન જ હોય, બરોબર. અમને તો જે પણ અમારું ટેલેન્ટ હોય, અમને ગમતા હોય અને કોઈક બોલાવે, અમારે તો એના ઘરે જઈને પ્રોગ્રામ કરવાનો, કાર્ય કરવાનું હોય. પણ હું આવું છું, હું છું હિન્દુ રાજપૂત. નમસ્કાર, મહાદેવ, જય માતાજી. આજે એક નવી સફરમાં આજે એક એવા ગામમાં આવવાનું થયું છે જે એમ કહેવાય કે 900 નાડીનું ગામ, પંખીના માળા જેવું ગામ, એવું રાજપુર ગામ. ત્યાં આવવાનું થયું છે અને ત્યાં એક સરસ મજાના આપણને આર્ટિસ્ટ મળ્યા છે. એ આર્ટિસ્ટ વિશે આપણે ઘણું બધું જાણવું છે, એમની જર્ની જાણવી છે. સિંગર છે એટલે થોડું ગાશે એ પણ આપણે સાંભળવું છે. પણ એ પહેલાં મારા દર્શકોને કેમ ભૂલાય, કારણ કે મારા દર્શકો ખરેખર મને એટલો સપોર્ટ કર્યો છે જેની કંઈ વાત જ અલગ છે. તો મારા તમામ દર્શકોને મારે એક વાત કહેવી છે કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો સાથ અને સહકાર અવિરતપણે અમને મળ્યો છે, એ બદલ ખરેખર ખૂબ દિલથી આભાર માનું છું. તો મિત્રો, આવો મળીએ એવા એક કલાકાર જે જાબાજ, ટેલેન્ટેડ અને ઘણું બધું સંઘર્ષ કરીને આ લેવલે પહોંચ્યા છે. એવા કલાકારને મળવું છે. તો ભાઈ, જય માતાજી. જય માતાજી, જય દીપોમાં. પ્રથમ તો મારા દર્શકો રાહ જોઈ રહ્યા છે અને દરેક આર્ટિસ્ટને હું આ પ્રશ્ન કરતો હોઉં છું કે એમનો ટૂંકો પરિચય. તો તમારો ટૂંકો પરિચય આપણા દર્શકોને આપો જરા. નમસ્કાર મિત્રો, હું છું યુવરાજ રાજપુર. મારું ગામ છે રાજપુર અને આપણા તાલુકો કડી, જિલ્લો મહેસાણા, અને તાલુકો કડીના શ્યામાળામાં એવું નાનકડું એવું સરસ મજાનું રૂડું રળિયામણું ગામ, એટલે કે રાજપુર ગામ. ત્યાંનો હું વતની છું. વાહ વાહ વાહ. રાજપુરના વતની છે અને યુવરાજભાઈ એમનું નામ છે. યુવરાજભાઈ આમ તો કલાકારોને મળીને હું એમની જર્ની લોકો સુધી પહોંચાડતો હોઉં છું આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં. અને આજે તમારા જોડે આવ્યો છું તો તમને મારે એક વાત કહેવી છે કે આજે સમયમાંથી સમય કાઢીને બરોબર તમે જે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં જે સમય આપ્યો છે તો તમારો પણ ખૂબ ખૂબ આભાર દિલથી. થેન્ક યુ. અને બીજું કે ઘણા સમયથી આપણે વાતોચીત તો ચાલતી હતી ફોનમાં, પણ રૂબરૂ આજે મળવાનું થયું છે કારણ કે એવા સમય સંજોગો બનતા હતા ને એટલે મળવાનું થતું હતું. પણ આજે મા દીપોએ આપણને મેળવ્યા છે કે ઇન્ટરવ્યુના માધ્યમથી. સાચી વાત. તો યુવરાજભાઈ, તમે એક સિંગર છો, સારું એવું ગાઓ છો. ગુજરાતમાં ઘણા બધા ગીતો તમારા લોકો સાંભળે છે અને ઘણા બધા ગીતો પોપ્યુલર પણ થયા છે. તો આજે એક ઇન્ટરવ્યુના માધ્યમથી હું તમને મળ્યો છું. તો કલાકાર બનવું એવો વિચાર ક્યાંથી આવ્યો અને કઈ રીતે તમે કલાકાર બન્યા એ જરા આપણા દર્શકોને થોડું એક તમારા અંદાજમાં આપણા દર્શકોને જરા જણાવીશું. કલાકાર બનવાનો વિચાર તો નાનપણથી કોઠાભુજ સમજણ આવી ત્યારથી ગાવાનું તો મને પહેલાંથી ગમતું હતું. ગાવાનું તો નાનપણથી ગાતો જ આવતો હતો. પછી ગાવાનું આવી રીતના ગમે તે આપણો કહેવત છે ને કે આપણે બાળ બુદ્ધિ હોય એટલે આપણે એવી કંઈ એટલી બધી ખબર ના પડે, પણ તોય આપણે ગાવાનો શોખ હતો નાનપણથી, એટલે ગાતા હતા.
ગાવાનું આ રીતે અટ્ટે છટ્ટે બધાય ચોક આવતા જતા ગાતા જઈએ, ચોક બેઠા હોય તોય ગાતા જઈએ, કારણ કે ગાવાનો શોખ જ એમ પહેલાંથી. મતલબ નાનપણથી ત્યારથી તમારી સમજણ આવી હા. ત્યાંથી ગાવું એવું અંદરથી ફિલિંગ થાય, ગમે ત્યારે ગમે તે ગઈ નાખવાનું એમ. શોખ. હા. બરાબર. કોઈ કલાકાર બનવું એવા હેતુથી કે ના. આમાં કઈ સ્ટેજ કોઈ મેળવી લેવું એવા કોઈ હેતુથી નહીં? ના, એવો કોઈ જ હેતુથી નહીં. પછી પાકાભાઈ આમ જોવા જઈએ ને તો ગાવાનું પહેલાં એટલું બધું કોઈ વિચાર્યું નહોતું, પણ શોખ હતો ગાવાનો. એટલે સ્કૂલમાં આ રીતના સંગીતની સ્પર્ધાઓ હોય ને એવું બધું હોય એટલે ભાગ લેતો હું સ્કૂલમાં. ભાગ પણ એક સત્ય હકીકત કહું ને તો ભાગ લઉં, મને ગાવાનો શોખ, પણ મારે જે દિલ ખોલીને ગાવું હોય ને એવું ગાતો પણ શરમાઈને, એનું કારણ એક હતું. યુવરાજભાઈ જેમ વાત કરી તમે કે સ્કૂલમાં જ્યારે તમે ભણતા તો આપણે થોડા એ સવાલો અંદર લઈ લેશું. બરોબર. યુવરાજભાઈ તમે કેટલી સુધી ભણેલા છો? ભણવામાં તો બહુ ખાસ નહીં, પણ 10 સુધી ભણેલો હો, અને એ 10માં પહેલા ટ્રાયલે તો ફેલ થયેલો ને બીજા ટ્રાયલે પાસ થયો હતો. પછી 11મું 6 મહિના જેવું ભણ્યો, પછી છોડી મૂક્યું ભણવાનું. બરાબર. આ 10 ધોરણ તમે જે ભણ્યા, પણ એમાં મેં એવું સાંભળ્યું હતું કે તમે 1 થી 7 ધોરણ એ બહાર ભણ્યા તો એ કઈ જગ્યાએ ભણ્યા હતા? એ અમદાવાદ. મારો જન્મ તો મારા મોસાળમાં થયેલો, સાબરકાંઠામાં. કયું ગામ છે જરા આપણા દર્શકોને ગામ સાથે આપણે કહીશું તો મજા આવશે એમને સાંભળવાની. જણાવી શકું ચોક્કસ કે આપણા તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા, એમાં ગામ આવેલું છે મજરા જોડે. મજરા અને તલોદની વચ્ચે પુનાજરા કરીને ગામ આવેલું છે, ભાટિયા પુનાજરા કહેવાય છે. હા, એ પુનાજરા મારું મોસાળ થાય. હા, ત્યાં મારો જન્મ થયેલો. અને હું મારું નાનપણથી ને તો 6 ધોરણનો અભ્યાસ મેં પતાવ્યો, ત્યાં એટલો મેં અભ્યાસ અમદાવાદમાં કર્યો. અમદાવાદ પછી 7મું ધોરણ હું મારા પોતાના ગામમાં, મારું જે વતન છે રાજપુર ગામ, એ હું મારા રાજપુર ગામમાંથી પછી 7મા ધોરણથી મેં સ્ટાર્ટ કર્યું ભણવાનું. મારું મૂળ ગામ આ રાજપુર, પણ રહેવાનું પહેલેથી પપ્પા મમ્મી બધા દાદા દાદી સાથે અમદાવાદ હતું. પછી અન્ય કારણોસર પછી અમે અમારા ગામમાં પાછા આવી ગયા. બરાબર. મતલબ 7 પછીની સ્ટડી તમે રાજપુરમાં કરી? હા, 6 પછીની સ્ટડી 7માંથી મેં રાજપુરમાં કરી. બરાબર, ખૂબ સરસ. હવે આપણે મેન વાત ઉપર આવીશું કે રાજપુર ગામમાં જે પ્રાથમિક શાળામાં તમે જે શિક્ષણ લીધું છે, તો ઘણીવાર ત્યાં સ્પર્ધામાં તમે ભાગ લેતા, તો એ મારે થોડું જાણવું છે કે ત્યાં તમે શું ગાતા અને એની થોડીક મનોરંજન વાતો છે એ આપણે આપણા દર્શકોને સંભળાવીશું. સંભળાય ચોક્કસ. વાતમાં એવું હતું કે આ રીતના સ્કૂલોમાં એવું બધું હોય એટલે હું ભાગ તો લેતો, પણ ગાવા જવું ને એટલે મને ગાવાનું નાનપણથી શોખ બધું ખરું, પણ હું ગાવા જવું ને એટલે મને દિલની વાત છે, આમ કોઈ જલ્દી પોતાની મનની દિલની વાતો જલ્દી કોઈ શેર ના કરે, સચોટ વાતો કરે. અને હું તો પહેલાથી વિડીયોમાં પબ્લિક જોવે જ છે કે હું તો સાચું કહેવાનો એવા આવ્યો હોઉં. સાચી વાત ને, સાચું કહેવાનું હું તો એવા આવ્યો હોઉં. એટલે વાતમાં એવું હા કે હું ગાતો ને એટલે મારા આ હોઠ હોય ને, આ કુદરતી મારા પહેલાથી જન્મથી જ મારા આ હોઠની ખોળ હોય. ખોડિયાલમાંની હું બાધાનો હું, એટલે ખોડિયાલમાંની દયાથી હું આવેલો હું. એટલે ખોડિયારમાં એક તમને કે ભાઈ ખોડિયારમાંની બાધાથી માનતાથી મારો જન્મ એક પુરાવો આપ્યો છે. પુરાવો આપ્યો. રાઈટ. હા, એટલે આ હોઠની ખોળ. હા, મારો હોઠ પહેલાથી નાનપણથી જ આવું. જ્યારે ગાવાનું થાય તો આમ થોડું સાઈડમાં જાય ને એટલે મને સારું ગાતા શરમ આવતી. મને શરમ આવે ગાવાની, ગાવાનો શોખ મને, પણ તોય મને શરમ આવતી ને એ છતાંય હું ભાગે લઈ લઉં, સંગીતની સ્પર્ધામાં સ્કૂલમાં ભાગે લઈ લઉં, અને હું ગાઉં ને એટલે હું નીચું ગાલી ગાતો. હા, હું સિંગિંગ કરું એટલે હું નીચું જોઉં, કારણ કે આગળ બધા સ્કૂલના ટીચરો સાહેબો પછી છોકરાઓ બધા બેઠા હોય ને અમારે હું જોવાનું હશે ને એટલે હું નીચું ગાલીને હું સિંગિંગ કરતો. અને એ ટાઈમે મને યાદ છે કે મેં એક ગમન ભુવાજીનું ગીત હતું કે મને માવતર મળજો તો મારે દીપોમાં જેવા મળજો, એવું એક સોંગનું મેં ભાગ લીધું હતું ને મેં એ સોંગ ગાયું હતું. યુવરાજભાઈ જેમ વાત કરી કે આજે ગમનભાઈની વાત કરીએ તો એમના ઘણા બધા ગીતો પોપ્યુલર થયા છે, અને એ ટાઈમે આ માવતર મળજો એમનું ટ્રેન્ડિંગમાં ચાલ્યું. હા, અને એ સમય તમે એ ગાયું હતું, તો 100% મારા દર્શકોને ગીત મારે સંભળાવવું છે તમારા અવાજમાં, કારણ કે આપણે ગાશું અને તમારા ગીતો સાંભળતા જઈશું. બરોબર. અને તમારી વાતો પણ આપણે લોકોને સંભળાવતા જઈશું. બરોબર. તો માવતર મળે એક સોંગ. ઓકે. હો હે મને માવતર મળજો તો દીપો જેવો મળજો, એ મારું મોની તું માને બાપ,
માવતર મળજો તો દીપો જેવો મળજો માં. વાહ વાહ યુવરાજભાઈ, જેમ તમે વાત કરી કે થોડી વાર તો મને આંખો બંધ કરું તો થોડો ટચ તમારો જે કે ગમન ભુવાજીના અવાજનો અને વિજય ભુવાજીના અવાજનો થોડો ટચ લાગે છે મને. હા. તો આ ગીતો સાંભળતા જ એવું લાગે કે ખરેખર સાંભળ્યા જ કરીએ તમને. બરોબર. પણ ઇન્ટરવ્યુના માધ્યમથી આપણે વાતો કરવી છે ને ગીતો સાંભળવા છે. ઓકે, ચોક્કસ. ખૂબ જ ગમ્યું તમારું ગીત અને મારા દર્શકોને પણ તમારું ગીત ગમશે. અને જે તમારી ગાવાની જે છટા છે, તમારો જે ગાવાનો ટચ છે, એ ખરેખર હાલની જે જર્ની છે એ ટાઈપનો તમારો છે. તો ખરેખર દર્શકોને પણ આ ગીત ગમશે. યુવરાજભાઈ, મારે બીજી વાત એ કરવી છે કે એ ટાઈમે જ્યારે તમારું બાળપણ હતું અને બાળપણમાં તમે જ્યારે બધે ગાતા ત્યારે લોકો એમ કે આ છોકરો શું ગાય છે એમ ગમે ત્યારે ગમે ત્યાં તમે ગઈ નાખતા. હા, ચોક્કસ. તો એ ટાઈમે લોકો શું કહેતા તમને? કઈ નહીં, મને આમ જોવા જઈએ ને તો હું અમદાવાદમાં રહેતો ને, મારી કોટાઓ જેટલી બધી નથી, પણ મને આઈ થિંક સોરી એવું તો પાક્કું મતલબ નાનપણની ઓછી સમજણની વાત કરી. આઈ થિંક જો ને બીજા ત્રીજા વખત એટલા ભણતો હશું ત્યારથી હું આવું બધું ગાતો. એટલે પિક્ચરોના જે સોંગ હોય ને ત્યારે તો મને એવું કોઈ આવું કોઈ ખ્યાલ નતો કે હું કોઈ દિવસ ગુજરાતી સોંગ મેં નતું સાંભળેલું. અમદાવાદમાં રહેતો હતો એટલે આવું કોઈ ગુજરાતી સોંગ મેં કોઈ દિવસ નતું સાંભળ્યું. એટલે આ પિક્ચરોના ગીત હોય ને એવું બધું આવે ને બધું સાંભળીએ ને એટલે ગઈએ. હા, અને આવું હું ગાઉં ને અને હું પછી હું ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ ગાઉં. એટલે હું જે જગ્યાએ રહેતો હતો ને અમદાવાદ, એનું એડ્રેસ પણ હું તમને કહું કે અમરેવાડી નીતા પાર્ક સોસાયટી વન્ડર પોઈન્ટ. હું ત્યાં રહેતો. ત્યાંની પબ્લિક મને રેડિયો મિર્ચી કહેતો. રેડિયો હું જેવું કહું ને એટલે બધું ત્યાંની પબ્લિક કે એ રેડિયો મિર્ચી ચાલુ, આવું પબ્લિક કહેતી. પણ એ લોકોને સાંભળવાની મજા આવતી હતી, મન ગાવાની મજા આવતી એટલે પણ પબ્લિકને મજા આવતી હતી ત્યાંની, અને બધા ખુશ થઈ જતા એમ. અને હું જો કદાચ હું એકાદ દિવસ ના પણ કહું તો પબ્લિક હામે ઘરે આવી કહેતી કે કેમ આ તમારો છોકરો ગાતો નહીં, કે શું થયું, કે કઈ થયું, એવું બધું પબ્લિકને ઇન્ટરેસ્ટ હતો મારા એ ટાઈમે. બરાબર. યુવરાજભાઈ, આ તો થઈ બાળપણની વાત થઈ. આજે તો મારે એક વાત એવી કરવી છે કે આ જે યુવરાજભાઈ કલાકાર છે એવું લોકો ક્યારથી ઓળખતા થયા? લોકો તો આમ જોવા જઈએ તો કોઈ એટલી બધી તો કોઈ ઓળખાણ નથી, પણ હું સત્ય કહું તો ગાવામાં તો હું 7-8 વર્ષથી ગાઉં છું. મને યાદ છે કે મેં 2018માં ફર્સ્ટ સોંગ કર્યું હતું, ગોગો નંબર 1. ગોગો નંબર 1. અને આ સોંગની શરૂઆત કર્યા પહેલાં મેં આમ તો પહેલાં તો બધું શરમ, પણ પછી મેં નક્કી કર્યું કે હું કલાકાર લાઈનમાં આગળ જવું કે ના જવું એ તો પછી મને ખબર નહીં, પણ મને બધા ઘણા બધાએ કીધું કે જો કે યુવરાજ તારા જોડે અવાજ સજ બરાબર, તો કે એકવાર ગાવાનું ચાલુ તો કર, કે દીપામાં તું મોની તો દીપામાં જો ઊંધી લઈ જાય તો ઊંધી બરાબર. એવું વિચારી પછી મેં બધાનું માન્યું, બધાની વાતો સાંભળી માની, પછી મેં ગાવાનું ચાલુ કર્યું. ગાવાનું ચાલુ કર્યું એટલે પ્રથમ કહેવાય છે ને કે સ્ટેજ પ્રોગ્રામ હોય ને આપણે ગણપતિથી શરૂઆત કરીએ ને એ જ રીતે 2018માં ગણેશ ચતુર્થી હતી. ગણેશ ચતુર્થી એ ટાઈમનો ટાઈમ હતો અને ગામમાં ગણપતિની મૂર્તિ બેસાડી હતી ગામનું સમૂહમાં. એ ટાઈમે જે ભજનો ગાવાના હોય ને ભજનો ગાવામાં, એટલે ભજનો ગાવાવાળા તો નો ડાઉટ એમને ગાતા જ હોય, પણ પછી ગામના જે છોકરા હતા ને મારા જે મિત્રો જેવા અંગત, એ બધાએ મને કીધું કે કામ કર્યું યુવરાજ તું ગાય, કે તું તારો અવાજ સારો હો, તો કે 1-2 ગીતો ગાઈને સંભળાય. તો પછી એ ટાઈમે મેં 1-2 ગીતો ગણપતિ માટે સરસ મજાના ગાયા હતા. એ ગાઈને પછી મને એમ બધો એ ટાઈમે સલાહ ચાલી કે હવે ના તું કલાકારી ચાલુ કરી દે, તને જે આવડે. પણ મને સત્ય કહું ને તો મને કોઈ સુર તાલ કે કશું કોઈ મને નોલેજ જ નહીં, હાલ સુધી નહીં. સત્ય કહું, કહેવત ને કે કલાકાર 3 રીતે બનાય. એક કોકનું જોઈને બનાય, કાં તો કોકનું સાંભળીને બનાય, કાં તો પછી કોઈ સ્કૂલ સરગમ જેવી કોઈ સ્કૂલ સંગીત કોઈ સ્કૂલમાં જઈને બધું નોલેજ લઈને બનાય. પણ મારું તો પહેલાંથી જ હું દીપોમાં બહુ માનું ને એટલે અમારે તો રબ દીપો ને શબ દીપો, અમારે તો વાત જ એવી હોય. એટલે મેં તો એક જ નક્કી કરી લીધું કે આપણે તો દીપોમાં જે ગવડાવે મનથી એ ગાવાનું દિલથી, બાકી બધું દીપોમાં ઉપર છોડી દીધું. મેં કોઈ દાડો કોઈ નોલેજ ક્યાંય લેવા ગયો નહીં. હા, પણ એટલું ખરું કે હું યુટ્યુબમાં વિજયભાઈ ભુવાજીના હું વિડીયો, એમના પ્રોગ્રામો, એમના ગીતો એવું બધું હું જોઈને ગાતા શીખ્યો હું. એમનું જોઈને હું ગાતા શીખ્યો. અને
ભુવાજી છે. ભુવાજીની બહુ મોટી ઇજ્જત છે આપણા દિલમાં. 100%. ભુવાજીનું જોઈને આપણે થોડું ગાતા શીખ્યા. એટલે આ રીતે હું કલાકારનું કારણ કે હું ક્યાંય કોઈ બીજી જગ્યાએ નોલેજ લેવા નહીં ગયો. કોઈ પણ class કે એવું કોઈ proper કર્યું નથી. કશું જ નહીં, એવું કશું જ મતલબ નહીં. પ્રેરણાથી. હા, ખાલી એક આ વાત કેવી થઈ ગઈ ખબર? પેલું લવકુશ વાળી વાત હોય ને, પેલી દ્રોણાચાર્ય વાળી ની હા હા હા. એવી વાત બની કે બાર બેહીન જોઈને એને જ્ઞાન લીધેલું. હા. લીધેલું, હા. અંદર એટલે એવી વાત હા કે મેં કોકનું જોઈને જ્ઞાન લીધેલું. હા 100%. હા, પણ એમનું જોઈને જ્ઞાન લીધું બધી વાત સાચી, પણ તો એ કહેવત છે ને કે માઇક પકડી એટલે સુર તાલમાં ખબર પડવી જોઈએ. 100%. સુર તાલમાં ખબર પડવી જોઈએ કે તમે કયા સ્કેલમાં ગાવ છો. રાઈટ. આવી બધી ખાલી હું એમનું જોઈને શીખતો ખરી કે આ ગીત આ રીતે ગવાય ને આ બધું આ રીતે થાય ને. સાચી વાત છે. પણ ગાવામાં તો કઈ પણ કહેવત છે ને કે તારું કે મારે ગાવું હો હમ. કે સેજડી તલાવડી સોંગ ગાવું, પણ એ ખબર તો પડવી જોઈએ ને કે કયા સ્કેલમાં ગવાય, સાચી વાત છે. કયા ટાઈમમાં ગવાય. સ્કેલ જરૂરી છે. હા, સાચી વાત ને. આ બધું વચ્ચે ખબર મારી દીપોમાં આ બધું મને અંદરથી જ્ઞાન તમને આવ્યું. માતાજીના આશીર્વાદ હા, મળ્યા છે. હા. એ સફળતા પણ એ હા. અપાવે છે ટૂંકમાં. હા, એટલા માટે કહેવાય છે ને કે શીખીને તો કારીગર થવાય, કલાકાર તો દીપોમાંની દયા હોય ને તો જ થવાય. અને કહેવત છે કે બહુ મોટા બોલે ને દુનિયા માતાજી તો ઘણા છે, દરેક માતાજી એક સમાન એક નથી. સમાન છે. હા. પણ આ દીપોમાંની જે વાત છે ને જુદી જ છે. જુદી છે. સાચી વાત દીપોમાં ધારણ કહેવત છે ને કે એ રાજી થઈ જાય ને તો ઝીરોમાં હીરો બનાવી દે. છે. 100%. પણ જો તમે એના વેણમાં ના રહો તો પછી તમને ટોચે પોકાડેલા હોય ને તો એ પાછું શૂન્ય બનાવી દે, નખો જ વાળી નાકડા ઉખાડી નાખો, એવું કામકાજ છે દીપોમાં. 100%. એટલે આ તો દીપોમાની મરજી હશે કદાચ. અને મારું ને એનું દોર એક થયેલો લેબોન્ટેડાની દીપોમાનું. હા. એટલે દીપોમાન દયાથી આ જે ખોટા હુજ મારી દીપોએ મને આલી છે. 100%. ભુવાજીનું જોયું પણ જે અંદરથી ખોટા હુજ હોવી જોઈએ ને એ તો મારી એ દીપોમાએ મને માતાજીની છે. આપી. 100%. હા. યુવરાજભાઈ, બહુ સરસ વાત કરી તમે. જે કહેવાય કે ભક્તિ અંદરથી બહાર જે નીકળે છે તમારી, એ ખરેખર દીપોમાંની દયાથી છે, એના આશીર્વાદથી છે. યુવરાજભાઈ, હું એક બીજો પ્રશ્ન એવો કરીશ કે આજે તમે જે પ્રથમ સોંગની વાત કરી ગોગા મહારાજનું, ગોગા મહારાજનું, તો આપણે થોડું ગોગા મહારાજનું જે સોંગ તમે ગાયા છો એ આપણા દર્શકોને સંભળાવવું છે જરા. ઓકે, બે લાઈન હા, સંભળાવી. 100%. હો હે દશકે લાયો સુખ મારો ગોગો નંબર 1 છે. હે દશકે લાયો સુખ મારો ગોગો નંબર 1 છે. કલર એનો બ્લેક છે, કલર એનો બ્લેક છે, મારો ગોગો નંબર 1 છે. એ ફોર્ચ્યુનરમાં ફેરવે ગોગો, ઓડીમાં ફેરવે ગોગો, ગોગો નંબર 1 છે. જય ગોગા મહારાજ. વાહ 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 વાહ, ખૂબ સરસ. ગોગા મહારાજનું સોંગ પણ તમે સરસ મજાનું ગાયા. મારો એક પ્રશ્ન જે અંદરથી મારો પ્રશ્ન છે આ પોતાનો, કે યુવરાજ રાજપુર, દરેક કલાકારો પોતાની સરનેમ પાછળ જોડતા હોય છે, પણ તમે આજે એક યુવરાજ રાજપુર એટલે રાજપુર ગામનું તમે નામ પાછળ જોડ્યું છે, તો એનું શું રીઝન છે? એનું રીઝન કંઈ નહીં ખાસ, પણ આ તો હવે આમ જોવા જઈએ ને તો આપણો મોટા ભાગે અત્યારે કલાકારી લાઈનમાં આજ બધું ચાલે છે કે ગામનું નામ જોડો કે કોઈક માતાજીનું નામ જોડે છે. એ રીતે નોર્મલ હતું કે મેં પણ મારા ગામનું નામ જોડ્યું, રાજપુર. 100%. રાજપુર ગામ. મતલબ ગામથી તમને થોડો લગાવ છે? હા, લગાવ છે. જે ગામમાં હું છું તો મારી સાથે સાથે જેટલું મારું નામ થાય એટલું મારા ગામનું નામ. હા, એ વાત સાચી. 100%. અને મારી અંદરથી સપનું છે મારી દીપોમાનું કે હું તો આગળ આવું પણ મારા હાથે દીપોમાં એવા કર્મ કરાવી દે, દીપોમાની દયાથી જો મારો દીપોમાનો દૂર હશે ને કદાચ મારી દીપોમાની મરજી હશે, મારી તો અરજી તો દિલથી જ, પણ જો દીપોમાની મરજી હશે તો દુનિયા, ગુજરાત તો નહીં પણ દુનિયા કાલ ઉઠીને એવું કહેવું જોઈએ કે રાજપુરની દીપોમાં. વાહ વાહ વાહ, રાજપુરની દીપોમાં. 100%. હા. મારા દર્શકોનો એક પ્રશ્ન હતો જ્યારે તમારા જોડે આવવાનો હતો કે ભાઈ યુવરાજભાઈ કયા સમાજમાંથી આવે છે? હા, એ ઘણી કન્ફ્યુઝ ઘણા લોકોને થયું છે, અને મને ખાસ કહ્યું હતું કે યુવરાજભાઈને આ પ્રશ્ન તમે ચોક્કસ કરજો કે કયા સમાજમાંથી આવે છે, અને એ સમાજનું ખરેખર એ જે નામ હોય એ સમાજનું એમના મોઢે સાંભળવું છે. ઓકે, તો જરા એ પણ આપણે ચોખવટ કરી લઈશું. તો ચોખવટ કરી. વાતમાં એવું છે કે ઘણી બધી પબ્લિક ઉત્તર ગુજરાત, આપણું ઉત્તર ગુજરાતમાં 18 આલમ મોટા ભાગે મને રબારી સમાજનો ગણો છે. સાચી વાત. હા, એ જ કન્ફ્યુઝન છે વધારે. રબારી સમાજનો, નો ડાઉટ. કે જે દિવસથી હું કલાકાર બન્યો ને એ દિવસથી હું મારી
મારી સમાજ ભૂલી ગયો, કારણ કે હું કલાકાર છું. સાચી વાત. પહેલી વાત તો એ કે અમારા કલાકારનું કોઈ દાડો નાચ જાત ના હોય. હા, કે આપણે જોવા જઈએ તો કલાકાર કોઈ નાત જાત હોય નહીં. અમારા કલાકારનું કોઈ નાચ જાત ના હોય. અમારે તો 18 આલમ એક સમાન જ હોય. બરોબર. અમને તો જે પણ અમારું ટેલેન્ટ હોય, અમને ગમતા હોય અને કોઈક બોલાવે, અમારે તો એના ઘરે જઈને પ્રોગ્રામ કરવાનું, કાર્ય કરવાનું હોય. પણ હું આવું છું, હું છું હિન્દુ રાજપૂત, એટલે કે દરબાર સમાજમાંથી, હિન્દુ રાજપૂત દરબાર સમાજમાંથી. અને મારી અટક, મારું કુળ ડાભી દરબાર. પણ મારા ઘણા બધા એવા રબારી સમાજના મિત્રો એવા સારા અમુક જગ્યાએ સંબંધો અને એવા ભાઈચારો, અને મારા મોટા ભાગે રબારી સમાજના જોડે બહુ સારી બહુ બને. હા, એમના કારણ કે આપણો તો અમે તો કલાકાર, એમાં તો 18 આલમ માટે પ્રેમ જ હોય. પણ રબારી સમાજ જોડે બધું બહુ થોડું સારું વ્યવહારનું મિત્રતા દોસ્તાર છે, એટલે સારું બને ને એમના જોડે રહેવું, એમના જોડે હરવું ફરવું વધારે પડતું, એટલે કોકને એવું જ લાગે કે રબારી હશે. 100% વાત આ. તો મિત્રો, જે તમારું કન્ફ્યુઝન હતું એ આપણે યુવરાજભાઈના મોઢે જ આજે તમારું જે કન્ફ્યુઝન છે એનું સોલ્યુશન આપણે કરાયું છે. તો પોતે રાજપૂત સમાજના છે, ડાભી દરબાર એમનું કુળ છે. તો મિત્રો, ખરેખર ખૂબ ગર્વની વાત છે કે એક દરબાર સમાજમાંથી એક કલાકાર આપણને મળ્યા છે. યુવરાજભાઈ, મારો પ્રશ્ન બીજો એવો હતો કે લોકો એવું કહે છે કે ભાઈ યુવરાજભાઈ વિજયભાઈ સુવાળા જેવું ગાય છે, વિજયભાઈ સુવાળાના ગીત ગાય છે, એક્ઝેક્ટ એમનું જે કહેવાય ફેસ એ પણ એમના જેવું લાગે છે. પણ તમે એમના પહેલાથી શરૂઆત કરી છે, તો એના વિશે જરા આપણે દર્શકોને થોડું કહેશો. ના, આપણે એવું ના કહી શકીએ કે એમના પહેલાથી, કારણ કે એ આપણા કરતા બહુ સારું. તમે નાનપણથી ગાઓ છો? હા, હું તો ના ગાવામાં તો મારો શોખ તો નાનપણથી જ હતો. પણ ભુવાજી છે, વિજયભાઈ છે. 100%. હા, એમાં ભુવાજીનું વાતમાં એવું હોય કે ભુવાજીને તો આઈ થિંક હું ઓળખવામાં 2018થી જ હું ઓળખું છું. 2018થી જ. કારણ કે આઈ થિંક જોન કે એક દાડો અમે બધા ભાઈબંધો બેઠા હતા, એટલે અમે ભાઈબંધો બધા બેઠા ને તારે ભુવાજીનું એક ગીત નવું આવ્યું હતું કે મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે. 100%. એ ગીત આવ્યું હતું. મારી ભુવાજી હું અહીંયાથી હું ઓળખતો હતો. કઈ રીતે કે મારા બધા મિત્રો અમે બધા બેઠા હતા, એમાં એક મિત્ર આ ગીત જોતો હતો, એટલે એ મિત્રએ મને ફોનમાં બતાવ્યો કે જો યુવરાજ, આ કલાકાર સેમ તાર જેવો જ લાગે. મને નો ડાઉટ કે ભુવાજી બહુ મોટું સ્ટેજ છે, ભુવાજીની વાત ના થાય, પણ એ રીતે મિત્રતા તો એવું જ હોય ને. એટલે એમને એ ભાઈએ એમ કીધું કે જો આ કલાકાર કે આ કલાકારને યુવરાજ તું તમે બે કે સેમ લાગો કે હોટે સેમ તાર જેવા, આ બધું કે તાર સેમ જેવું અવાજ કે તાર તમારી બેનો મેચ થાય, તમારી બેનો મેચ થાય. એટલે મોટા ભાગમાં કલાકારની લાઈનમાં જો ગણવા જઈએ તો લગભગ 4 થી 5 એવી વસ્તુ છે કે જે સેમ ટુ સેમ છે. હા, એ વાત સાચી. એટલે અમારી બેનું અવાજને હા, એ વાત તારી સાચી. એટલે પછી મને જે અત્યારે હું ગાતો હતો ને એના પહેલા તો હું આમ થોડું નીચું જોઈને ગાતો, કે મને શરમ આવતી કે મારો હોઠ આમ થાય. પણ પછી મેં ભુવાજીને જોયા ને ત્યારથી પછી મને આ શરમ ભાગી છે. મેં જો ભુવાજી આ રીતે ગાઈ શકતા હોય તો એમને પ્રોબ્લેમ, આ તો કુદરતી દેર હ યાર, દેન હ. એટલે પછી મેં મારી બીક આ રીતે ભાગી કે જો આમને એવું છે ને આ રીતે છૂટતી ગાય છે, તો મારે પણ એવું છે તો હું શું લેવા શરમમાં રહું. એ રીતે પછી મેં શરમ તોડીને અને પછી મેં ગાવાનું ચાલુ કર્યું ફ્રી માઇન્ડથી. મતલબ જે એક વસ્તુ તમને જે હેરાન કરતી હતી. હા, નાનપણથી મને આ જે હોઠનો પ્રોબ્લેમ મને નાનપણથી હેરાન કરતો. મને ગાવાનો શોખ તો દિલથી, અને હું કોઈ પણ જગ્યાએ મને કોઈ ગાવા ઊભો કરે, હું કલાકાર નતો એ છતાં એમને કોઈ જગ્યાએ ગાવા ઊભો કરે, સ્કૂલમાં કે કોઈ બી જગ્યાએ હું જાતે પણ ગાતો હોય તો એ મને શરમ તો આવતી જ, કે આ હોઠ મારો આમ થતો ને એટલે મને શરમ આવતી, એટલે હું નીચું જોઈને જ ગઉં મોટા ભાગે. એટલે વાત અહીંયા હતી. એટલે ભુવાજીને જોઈને પછી મને આ શરમ મને તૂટી, આ હોઠની શરમ મને ભુવાજીને જોઈને તૂટી. હા, 100% સરસ વાત કરી યુવરાજભાઈ. યુવરાજભાઈ, જેમ કહ્યું કે ભુવાજીના ગીતો તમને ખૂબ જ ગમે છે અને એમને તમે માનો. હા, દિલથી ભુવાજી બહુ મોટી છે. જે પ્રિય ગીતો અને તમને ખૂબ પ્રિય ગમતું હોય એવું ગીત મારે સાંભળવું છે, મારા દર્શકોને સંભળાવવું છે. આમ તો ભુવાજીના બહુ સારા ગીતો છે, 100%. બજારમાં બહુ મસ્ત ગીતો છે. પણ આમ જોવા જઈએ ને તો ભુવાજીનું એક ગીત છે, શેજડી તલાવડી. વાહ, જે પોપ્યુલર એમને કર્યા. પોપ્યુલર એટલે આ ભુવાજીને આ જ ગીતે ઓળખાણ આપેલી છે બજારમાં. આ જ ગીતે મેં તો પાક્કું તો મને ખબર નહીં, પણ લોકોનું કેવું થાય કે ભુવાજી આ ગીત કર્યું હતું ને એના પછી 6 મહિના પછી ચાલુ છે આ ગીત. 6 મહિના પછી ચાલુ છે. લોકોનું મેં આવું સાંભળેલું. એટલે ભુવાજીનું આવ્યું ગીત મને બહુ જ દિલથી ગમે એમ. એટલે અને આ જ ગીત
મારી સુવાળાની વિહતમાં માટે ગાવું હોય ત્યારે સ્વાગત. હો શીદડી એ તણાવડીમાં શબ સોય પોણી રે એ મારી રે એ વિહતમાં મારા દિલનો દબકારો રે એ શીદડી તલાબડીમાં શબ સોય પોણી રે. વાહ 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 યુવરાજભાઈ, ખરેખર તો એવું થાય છે કે તમને આખો દિવસ સાંભળ્યા જ કરું Thank you. પણ આપણે ઇન્ટરવ્યુમાં એક સીમિત ટાઈમ હોય છે સાચી. કે અમુક ટાઈમ સુધી અને- ઇન્ટરવ્યુ હોય છે. અને હા એક બીજી વાત તો ભુવાજી જે આ શેજડી તલાવડી સોંગથી જે ઓળખાણ મળી ને એ સેમ ને આ વસ્તુ મારે બનેલી છે. ક્યાં વાત હે. હા જ્યારે મને હું કઈ ઇન્સ્ટામાં ફેમસ હતું કોઈ કશું જ નતું એ ટાઈમે હે ને મેં પ્રોગ્રામમાં ગાયું હતું ઘુમાસણ ગામમાં મેં પ્રોગ્રામમાં 8મના દિવસે ગાયું હતું. એક મારા ખાસ મિત્ર જેવા કલાકાર હતા એમના બાજુમાં હું સાઈડમાં ગયો હતો અને મેં ચાલુ પ્રોગ્રામમાં લાઈવ ડીજે પર મેં ગાયું હતું શેજડી તલાવડી અને કોઈક બીજી ચેનલ વાળાએ આ રીતે મારો વિડીયો શેજડી તલાવડી વાળું એડિટ કરીને ભુવાજીનું અમન બેનું એડિટ કરીને એ ભાઈએ મૂક્યો હતો ને એનો વિડીયો 3 લાખે પહોંચ્યો હતો. મારા લાઈફમાં મને પણ આ શેજડી તલાવડી સોંગથી જ મને પબ્લિક 3 લાખ પબ્લિકે મને પહેલી વાર જોયો હતો. તો આ 5મો ગુણ પણ મેચ થાય છે તમારે. હા. એ સીડી તરફથી હા. પોપ્યુલર થાય ને તમે હા, સીડી હા. તરફથી popular એટલે થયા. આ વસ્તુ હોય ને ખરેખર અને આમ જોવા જઈએ ને તો કુદરતી દેર હશે. હું એમ તો નહીં કહેતો કે મારી જાતનો આમ તો પણ ભુવાજીની બહુ દિલથી ઇજ્જત કરું છું. ભુવાજી બહુ આપણા આમ જોવા જઈએ તો એમનું જોઈને શીખ્યા છે ગુરુ કહો તો પણ 100%. બહુ મોટી વાત છે. Sure, sure. ભુવાજી છે. ખૂબ જ સરસ વાત કરી યુવરાજભાઈ, કારણ કે આપણે જેને માનતા હોય એ આપણામાં એક એમનું સ્થાન આખું અલગ બની જતું હા, હોય છે. વાત જે સાચી. તમારું વિજય ભુવાજીનું જે સ્થાન તમે તમારામાં એડ કર્યું છે. યુવરાજભાઈ, મારો બીજો પ્રશ્ન એવો છે કે આજે ગુજરાતી રંગમંચ ચેનલમાં નામી અનામી કલાકારોનો આપણે ઇન્ટરવ્યૂ કરીએ છીએ અને આજે તમારું પણ ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે. તો તમને એવું કોઈ વાર એવું થયું છે કે મારું પણ કોઈ વાર ઇન્ટરવ્યૂ થશે? હા એટલે આમ તો થયું તો હા કે કોઈક દાડો મેં કીધું ઇન્ટરવ્યૂનો જો દીપામાં મોકો અપાવે તો કરવું હા. અને પણ પહેલાંથી એવું જ હતું હો કે ઇન્ટરવ્યૂ મેં કીધું ત્યારે જ આપીશ કે જે દિવસ હું ખરેખર કંઈક હોઉં. સાચી વાત છે. ખરેખર કંઈક મને સ્ટેટસ લેવલ પ્રમાણે સ્ટેટસ મળે ત્યારે મેં કીધું ઇન્ટરવ્યૂ આપીશું. બાકી તો કંઈ નહીં. પણ હવે કદાચ દીપમાની દયા હશે તો ના યુવરાજભાઈ, હું આ તમારી વાત કાપીશ, કારણ કે તમને પોતાને એવું લાગે છે તમને કોઈ ઓળખતું નથી. હા. બાકી ગુજરાત બહાર આજે ડંકો વાગી ગયો છે અને ડંકો દીપોમાં વગાડ્યો છે. તમે પોતે તમે મહાન છો કે હજુ તમે પોતે એવું માનતા નથી કે હું મોટો આર્ટિસ્ટ થઈ ગયો. બાકી તમે જુઓ તો ગુજરાતના ખૂણે ખૂણે આજે યુવરાજ રાજપુરને કોઈક ઓળખે છે. હા એ વાત એમાં સાચી. દીપોમાંની મેર છે. હા, તમારી મહાનતા છે કે તમે એટલું મોટું સ્ટેટસ તમારું હા, નથી થઈ રહ્યા. આ તમારી વાત આમ જોવા જઈએ તો નોટિસ કરવા જેવી. એનું કારણ હું તમને કહું કઈ રીતે ખબર છે કે આમ જોવા જઈએ તો 2025માં રાઈટ 2025માં ઇન્સ્ટાગ્રામના દુનિયાની વાત કરું ને ઇન્સ્ટાગ્રામની સોશિયલ મીડિયાની વાત તો કલાકારી ફિલ્ડ હલાવી હતી. મેં કલાકારી ફિલ્ડ આખી હલાવી હતી. ક્યાં વાત છે, વાવ. હા સત્ય કલાકારી ફિલ્ડ હલાવી હતી. કઈ રીતે એનું રીઝન પણ હું કહું. જે વખતે આ કલાકારોની વેદના મેં એક વિડીયો નાખ્યો હતો બનાવીને. મારો પોતાનો અનુભવ કીધો હતો મેં. ક્યાં વાત છે. મારો પોતાનો અનુભવ અને મારું જોઈને આજે મેં બોલિંગ વિડીયો બનાવવાનું આ ટ્રેન્ડ મારો હા આખા ઉત્તર ગુજરાતમાં. ક્યાં વાત. ઉત્તર ગુજરાતમાં જે કલાકારી ફિલ્ડમાં બોલિંગ વિડીયો બનાવવાનો ટ્રેન્ડ જ મારો હા. મેં પહેલો વિડીયો મેં બનાવ્યો અને એનું જોઈને પછી એના પછી ઘણા બધા મેં વિડીયો બનાવીને મારું જોઈને પછી પબ્લિકે કોપી મારી. વાવ. અને આમ જોવા જઈએ તો આપણે એવું કોઈને ના કહેવાય કે કોપી, પણ કે મારું જોઈને કોકને મારું કામ ગમ્યું એટલે એમને પણ કરે. એક્સેપ્ટ કરે છે તમને. હા ક્યાંક ને ક્યાંક હા accept કરે છે. આ રીતે એક્સેપ્ટ કરે. મારું એવું ના કહી શકું કે કોકે કોપી મારી, કારણ કે હું તો પોતે સામાન્ય જ માણસ છું. એ તમારી મહાનતા. હા પણ મારું કામ કોકને ગમ્યું હશે તો કોકે જોઈન કર્યું. 100%. હા યુવરાજભાઈ, એ પ્રશ્ન મારો બીજો એવો છે કે અત્યાર સુધી કેટલા સોંગ તમે ગાયા હશો? ગાવામાં તો બહુ નહીં ગાયા હોય પણ હશે 7-8 જેવા તો સોંગ ગાયા જ છે મેં. 100%. હા 7-8 જેવા. પણ હમણાં એક સરસ મજાનું મેં સોંગ ગાયું હતું કે બજારના બાપ. ક્યાં વાત. બજારના બાપ. તો એ સોંગ આપણે આપણા દર્શકોને સંભળાવીશું જરા, અચ્છા કારણ કે દર્શકોને તમારા સોંગ પણ આપણે સંભળાવતા જઈશું અને પૂછતા જઈશું. બરોબર. હા તો સંભળાવી દઈએ. હો ખબર ના હોય તો સર્ચ કરી લે તું નોમ
બજારમાં પૂછી લેજે કોનું ચાલે રાજ વાહ બજારના બાપ અમે બાદશાહ બેતાજ બજારના બાપ અમે બાદશાહ બેતાજ જંગલમાં વાઘને વાણમાં નાગ બોલે તો બજારના અમે છીએ બાપ. વાહ વાહ યુવરાજભાઈ, ખરેખર તમારા એક એક સોંગમાં દર્દ અને જે કહેવાય કે સૂરનું એવું મિશ્રણ તમે કર્યું છે કે ખરેખર મજા આવે સાંભળવાની. તો ખરેખર તમારા જોડે વાત કરીને ખૂબ જ મજા આવી, તમારા ગીતો સાંભળીને ખૂબ મજા આવી. તો મિત્રો, યુવરાજભાઈ રાજપુર એટલે જાણવા અને માણવા જેવા કલાકાર, અને એમ કહેવાય કે રાજપુરનું ઘરેણું એમ પણ કહી શકાય. તો ખરેખર ફરીથી એકવાર એમને થેન્ક યુ કહીશું. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા સરસ સરસ કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારું બીજું ઇન્ટરવ્યૂ આવે ત્યાં સુધી યુવરાજ રાજપુર અને ભવાની અગ્રજના દરેકને જય દીપોમાં. જય દીપોમાં.